कि मुंह तेरा काला हो गया। ऐ अंधेरे तू देख ले, अरे मुंह तेरा काला हो गया। माँ ने आंखें खोल दी, घर में उजाला हो गया। माँ ने आंखें खोल दी। એટલે આજ મને એવું લાગે છે સાહેબ કે અહીંયા આજે આ સિરીઝો છે કે આજે બધી લાઇટો છે ને આ તો બધું મશીનરી છે, આ તો બધું સાધન છે, બાકી આજ આ અજવાળું જે છે ને એદરાણાની અંદર એ આ માં જગદંબાની આંખોનું અજવાળું। હા, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેણોમાં સરોણાઈ ને સખી આજ અમારા એદરાણાના આંગણે જોડ કંચન વર્ષાઈ ને। તમે જોજો આજકાલ ઘણી આપણે ન્યૂઝપેપરની અંદર ઘણી વખત એવું વાંચતા હોઈએ કે પછી ન્યૂઝ ચેનલોની અંદર આપણે જોતા હોઈએ અને સોશિયલ મીડિયામાં તમે ઘણી જગ્યાએ આજકાલ એક ચર્ચા સાંભળશો કે હિન્દુ ધર્મ જે છે ને એ ખતરામાં છે, કે સનાતન ધર્મની ઉપર જોખમ છે। આજકાલ આવી વાતો બહુ થાય છે, પણ હું તો કે જે લોકો આવી ચર્ચાઓ કરે છે, આવી વાતો કરે છે, બધાને કહું છું કે દોસ્ત એક વખત આવી અને તમે નજર તો કરો આ એદરાણા જેવા ગામ ઉપર। એક વખત આવી અને તમે નજર કરો, અહીંયા આ જે ધર્મના માંડવા રોપાણા છે, અહીંયા આ જે ધર્મની ધજાઓ ફડાકા મારી રહી છે, અને તમે એમ કહો છો કે હિન્દુ ધર્મ ખતરામાં છે, કે સનાતન ધર્મની ઉપર જોખમ છે, તો હું એવું કહું છું કે જ્યાં સુધી ભારત વર્ષની અંદર, જ્યાં સુધી ભારત વર્ષની આ માટી ઉપર ધર્મના માંડવા રોપવા વાળા આવા મર્દો બેઠા છે ને, અરે જગતના બાપની તાકાત નથી કે આ દેશના ધર્મનું રૂવાટું ખાંડું કરીશું। બાકી તો બહુ આયા અને બહુ ગયા સાહેબ। एक मुसलमान कवि लिखे थे कि कुछ बात तो है कि हस्ती मिटती नहीं हमारी, कुछ बात तो है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा, सारे जहां से अच्छा ये हिंदू सिता हमारा। आ ये देश है साहेब, है घणाए આવ્યા અને ઘણાએ ગયા। કોઈ કે અમુક અમુક તો જે આવ્યા ને, હૂણ આવ્યા, તુર્ક આવ્યા, પોર્ટુગીઝ આવ્યા, મુગલ આવ્યા, બ્રિટિશ આવ્યા, એની અંદર અમુક અમુક તો આતંકવાદીના પેટના આવ્યા સાહેબ, જે હાલ ધર્મ પૂછીને ગોળીઓ મારે છે ને, અમુક અમુક તો આતંકવાદીના પેટના આવ્યા, જેને મારા અને તમારા મંદિરોને ખંડિત કર્યા, જેને મારી અને તમારી મૂર્તિઓને ખંડિત કરી। પણ આજ દિન સુધી જગતની અંદર કોઈ માએ એવા લાલને પેદા નથી કર્યો કે જે આ દેશના ધર્મને ખંડિત કરી શકે। આ દેશનો ધર્મ અખંડ ઉભો છે અને આ એના પાયામાં આવા આયોજકો છે સાહેબ, જે ગામડે ગામડે આવી પ્રાણ પ્રતિષ્ઠાઓ કરે છે, ગામડે ગામડે આવા ભજનો કરે છે। એટલે એક વખત જબરદસ્ત તાળીઓનો ગડગડાટ આ આખા કાર્યક્રમની અંદર કોઈ કે પાણી આપ્યું હોય, કોઈ કે ચા આપી હોય, પણ દરેકે જે સેવા આપી છે, બે હાથ ઊંચા કરી અને તાળી વગાડો। હા, સ્ટેજ ઉપર પણ કહું છું, તમે વગાડો સાહેબ। અને આ માટી જેવી છે। મારે બહુ ટૂંકમાં બોલવું છે, જાજો સમય મારે લેવો નથી, પણ આ માટીની મારે થોડીક વાત કરવી છે, કારણ કે હમણાં એક જણો ફૂલ પી ગયો સાહેબ, બોલો ફૂલ, અને ફૂલ પીને પછી મને કહે કે આ પથ્થરની મૂર્તિમાં પ્રાણ હોય। એટલે મેં કીધું બરોબર, આ પીઠેલા જોડે કોણ માથાકૂટ કરે, પણ કે ના, તમે કહો મને પથ્થરની મૂર્તિમાં પ્રાણ હોય તો આપણે ચેક કરવાનું, બાકી તમે સાહિત્યકારમાં તમને જવા ના દઉં। મેં કીધું તમારા અંદર છે, પણ કે હા મારા તો છે, પણ પથ્થરની મૂર્તિમાં હોય કે ના સાબિત કરો। અને પછી મેં એને જવાબ આપ્યો, તું 10 કોથળીઓ ઠપકારી જાય, ઉતરેલી છાશ જેવો તારો શ્વાસ ગંધાતો હોય, અને જો તારા અંદર પ્રાણ હોય, આટલી ગંદકીની અંદર જો પ્રાણ હોય, તો પછી જેને માં ગણી અને જેની સામે માથું નમાવો, એ માની અંદર પ્રાણ કેમ ન હોય સાહેબ? એમ જણો આખા વિશ્વની પરિક્રમા કરી, એનઆરઆઈ માણસ
વિશ્વ આખાની પરિક્રમા કરી અને ભારતમાં આવી અને એ એક સંતને મળે છે. આ સંતોનો સમાજ છે, આ સાધુઓનો સમાજ છે સાહેબ. ચાહે રોહિત સમાજ હોય કે પછી ગુરુ બ્રહ્મ સમાજ હોય, અનેક મહાપુરુષો જે સમાજની અંદર જન્મે છે, જેના ગર્ભની અંદર એક સંતને સમાવવાની તાકાત છે. અને વિચાર તો કરો સાહેબ કે જગત આખાને જ્યારે માં ગંગાના દર્શન કરવામાં હોય ત્યારે જગત આખાને ગંગાના કિનારે જવું પડે. જગત આખાને જ્યારે પોતાના પાપ ધોવાના હોય ત્યારે એને ગંગાની અંદર જઈ અને ડૂબકી લગાવવી પડે. પણ આ સમાજનો એક સંત જ્યારે હાકલ કરે ને ત્યારે ગંગાને એના કુંડ સુધી ધક્કો ખાવો પડે. મન ચંગા તો કઠોત ને ગંગા. આ એ રૈદાસનો સમાજ છે સાહેબ. આ ત્રિકમ અને તેજાનંદનો સમાજ છે. પેલા સંતની પાસે આવી અને સંતને એક બધી જુદી જુદી વાતો કરે છે. બાપુ અમેરિકામાં છે ને એફિલ ટાવર છે. સંત કે બરોબર. બાપુ દુબઈની અંદર બુર્જ ખલીફા. સાધુ કે બરોબર. બાપુ જર્મનીની અંદર આ છે, જાપાનની અંદર આ છે. ઘણું કીધું. છેલ્લે પેલા સાધુએ એનઆરઆઈને પ્રશ્ન પૂછ્યો કે દોસ્ત તું વિદેશ ઘૂમ્યો ને? હા ઘૂમ્યો. ત્યાં ઘણું બધું જોયું? હા ઘણું બધું જોયું. તો મને એક વાતનો જવાબ આપી દે. તારી વાત બરોબર, અમેરિકાની અંદર એફિલ ટાવર બરોબર, દુબઈની અંદર બુર્જ ખલીફા બરોબર, પણ વિદેશ ઘૂમ્યો ને? હા ઘૂમ્યો. ક્યાંય ભજન છે? ક્યાંય આવી પ્રાણ પ્રતિષ્ઠા થાય છે? શબ્દ એક શોધવું ત્યાં સંહિતા નીકળે, અરે કૂવો ખોદવા જાઓ ત્યાં સરિતા નીકળે. આજકાલ યુનેસ્કો દ્વારા અમુક ટેગ અપાય છે સાહેબ. જે આમાં ભણતા હશે અને જનરલ નોલેજની તૈયારી કરતા હશે ને એને ખબર હશે કે યુનેસ્કો દ્વારા અમુક ટેગ અપાય છે કે અમદાવાદ સિટી ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ, રાણકી વાવ ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ.